સ્વામિનારાયણ હરે વચનામૃત ભૂગોર ખગોરનું. સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજે આષાઢી વર્ષ 1863 કાર્તિક સુધી એકમથી પ્રબોધિની એકાદશીની અંદર ગઢડામાં ભક્તિબાગમાં હરમાના વૃક્ષતરે બેસીને શુકાનંદ મુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપ ખંડ, યુગ પરિમાણ અને પ્રલય વર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં કરતા મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો તે વાત હરિલીલામૃતના 6 કરશમાં 11-12 વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વીવાળો હશે કે અન્યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પૃથક છપાવ્યો છે. સ્વામિનારાયણરે શ્રીમદ ભાગવદાદિ સદગ્રંથોને વિશે લખ્યું છે. જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષય ને વૈભવ વિલાસ ને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્યદેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વદેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. તે 14 લોકના નામ આ મૃત્યુલોક છે. તેથી ઉર્ધ્વ 6 લોક છે. તેમાં પ્રથમ ભુવરલોક છે. તેમાં મલિન દેવ રહે છે. તેથી ઉર્ધ્વ બીજો સ્વર્ગલોક છે, જેમાં ઇન્દ્રાદિ દેવ રહે છે. તેથી ઉર્ધ્વ ત્રીજો મહરલોક છે. એમાં અર્યમાદિ પિતૃદેવ રહે છે. તેથી ઉર્ધ્વ ચોથો જનલોક છે. તેથી ઉર્ધ્વ પાંચમો તપલોક છે. એ 2 લોકમાં ભૃગવાદિ ઋષિ રહે છે. તેથી ઉર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે. તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધો જે હેઠા 7 લોક છે. તેમાં પ્રથમ તો અતર, બીજો વિતર, ત્રીજો સુતર, એ ત્રણેયને વિશે દૈત્ય રહે છે. તેથી હેઠો તરાતર, બીજો મહાતર, ત્રીજો રસાતર, એ 3માં નિશાચર રહે છે. એને હેઠા કયા, તેથી હેઠો 7મો પાતાર છે. તેમાં સર્પ રહે છે. એ 7 લોક તે મૃત્યુલોકથી હેઠા છે. તે સહિત સર્વ થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે. તે ચક્રાકાર છે ને તેને મધ્યે જંબુદ્વીપ છે. તે 1 લક્ષ જોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે. તે પણ 1 લાખ જોજનનો છે. તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે. તે 2 લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ 2 લાખ જોજનનો છે. તેનું જર ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે. અને તેથી ત્રીજો શાલ્મલી દ્વીપ છે. તે ફરતો છે. તે 4 લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે. તે 4 લાખ જોજનનો છે. તેનું જર તે સુરા જે દારૂ તેના જેવું છે. તેથી ચોથો કુશદ્વીપ છે.
તે ફરતો છે, ને તે 8 લાખ યોજનનો છે, ને તેવડો ફરતો સમુદ્ર છે, ને તેનું જર ઘૃત જે ઘી તે જેવું છે. અને તેથી 5મો કૌચ દ્વીપ છે, તે 16 લાખ યોજનનો છે, અને તેવડો ફરતો 16 લાખ યોજનનો સમુદ્ર છે. તેનું જર તે ક્ષીર જે દૂધ તે જેવું છે. તેથી 6ઠ્ઠો શાકદ્વીપ છે, તે 32 લાખ યોજનનો છે, તેને ફરતો સમુદ્ર છે, તે જેવડો છે. તેનું જર તે દધીમંડો જે દહીં તેના ગોરવા જેવું છે. તેથી 7મો પુષ્કર દ્વીપ છે, તે 64 લાખ યોજનનો છે, ને તેને ફરતો સમુદ્ર છે, તે પણ 64 લાખ યોજનનો છે. તેનું જર જે સુધા તે જેવું મીઠું છે. એવી રીતે 7 દ્વીપ છે. તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે. ને તે જંબુદ્વીપના 9 ખંડ છે. તે કેમ છે? તો એ દ્વીપ છે, તેને મધ્યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં સંકર્ષણની ઉપાસના છે, ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાર નામે ખંડ છે, અને તેનું સુભગ એવું બીજું પણ નામ છે. ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે, ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ 3 ખંડ છે. તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે. તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે, અને ત્યાં સાવરણી મનુ મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે, ને તેમાં કુર્મજીની ઉપાસના છે, ને ત્યાં અર્યમા મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે, ને તેમાં વરાહની ઉપાસના છે, ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ 5 ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે, ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે, ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં 3 ખંડ છે, અને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે, ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિમ પુરુષ નામે ખંડ છે. તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે. ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે, ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે. ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના 9 ખંડ કયા તેમને વિશે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે? તો બીજા 8 ખંડ છે, તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે, પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી. ને મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં થાય છે. તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી. અને વળી ભરતખંડ છે તેમાં પણ 13 દેશ છે. તે અનાર્ય કહેતા કઠોર છે. તે કહીએ છીએ, એક તો બંગાળ, બીજો નેપાળ, ત્રીજો ભૂટ, ચોથો કામાક્ષી, 5મો સિંધ, 6ઠ્ઠો કાબુલ, 7મો લાહોર, 8મો મુલતાન,
9મો ઈરાન, 10મો અસ્તંબોલ, 11મો અરબસ્તાન, 12મો સ્વાલ, 13મો પિલપિલામ. એ 13 દેશ મલિન છે. તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ, તેનો જોગ મળવો અને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા 12.5 દેશ છે તે આર્ય કહેતા ઉત્તમ છે. તેમના નામ, જે પ્રથમ તો એક પૂર્વ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, 5મો પંજાબ, 6ઠ્ઠો ગુજરાત, 7મો દક્ષિણ, 8મો મલબાર, 9મો તિલંગ, 10મો દ્રાવિડ, 11મો બારમલાર, 12મો સોરઠ, અડધો કચ્છ. એ 12.5 દેશ ઉત્તમ છે. તેમાં સદગુરુ ને બ્રહ્મવેત્તા સંત છે. તેમનું પ્રગટપણું ઘણું રહે છે ને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે. તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે ને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે. એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદગુરુ ને બ્રહ્મવેત્તા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદગુરુ ને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે. જી ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તે રાખવા ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાનકાળે કરે છે અને ભવિષ્યકાળે કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજવું ને મોટો જાણવો અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કારના કોર્યા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખુવે છે ને તે જ ભક્તમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય અને તેની જગતમાં યશકીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્વપ્નતુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો તેને બ્રહ્મવેત્તા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ તો ઘણો છે. તે સદગ્રંથને અનુસારે લખ્યું છે. જે આપણા વર્ષ 666 ને માસ 8 જાય છે ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે. એવા 60 લવનું એક નિમિષ તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવા 60 નિમિષનું એક પર તે આપણા વર્ષ 24 લાખ જાય ત્યારે બ્રહ્માનું એક પર થાય. એવા 60 પરની એક ઘડી તે આપણા વર્ષ 14 કરોડ 40 લાખ જાય
ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી 30 ઘડીનો એક દિવસ તે આપણા વર્ષ 4 અબજ ને 32 કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે 4 યુગની એક ચોકડી 17,28,000 સત્યયુગ, 12,96,000 ત્રેતાયુગ, 8,64,000 દ્વાપર, 4,32,000 કરીના, 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી જુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ ને 14 ઇન્દ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. 1 મનુ ને 1 ઇન્દ્ર આપણા વર્ષ 30 કોટી ને 85 લાખ ને 71,000 ને 428 ને તે ઉપરાંત માસ 6 ને દિવસ 25, ઘડી 42, પર 51, નિમિષ 25, લવ 42 ને ઉપરાંત 12 લવનો 14મો ભાગ, એટલું એક એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે. ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે. ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે આપણા વર્ષ 8 અબજ ને 64 કરોડ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ દિવસ પ્રતિ નાશ થાય છે ને દિવસાંતરે પાછું ફરે છે ને તે નાશ થાય છે. તેનું નામ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના એક દિવસની અવધિ કઈ, એવા 30 દિવસનો એક માસ, એવા 12 માસનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે. એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જે પ્રકૃતિ પુરુષ તે પોતાને વિશે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલયકારે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિકારે અનુક્રમે તેથી અનુલોમ જ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું, પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશ્રય રહીને હારે છે. તે જીવ યમયાતના ને નરકુંડના દુઃખ ને 184 જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કયા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ,
સૂઝે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇન્દ્રિયો ને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો ને જો આજ એ વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે. તે દી જો વિચારશો તો થશે ને નહીં વિચારો તો તે દી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તે વિચારજો ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમન્યા નથી. તે તો કોઈ એ વાતને સમજશે નહીં. શ્રી રસ્તુ ઇતિ વચનામૃતમ. એવી રીતે ભૂગોળ ખગોળનું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પડછાયને પહોંચાય નહીં તેમજ વિષયને તથા સાધનને પણ પહોંચાય નહીં ને તેનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી છે. ઉધો સંત સુખી રે સંસાર મેં, રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં, ઉધો સંત સુખી રે સંસાર મેં. માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીશ, પ્રહલાદ ને જનકાદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું જે આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન અપમાન માનવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મૂંઝવણ ટાળ્યાનો ઉપાય છે. કાળની ગતિ જાણવી, જન્મ મૃત્યુનું દુઃખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી. વળી આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે એમ જ્ઞાનીને તો અનંત લોચન છે. ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે ને મૂંઝવણ અનેક પ્રકારની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે શાંતને વિશે કામને અભિમાન રહે છે અને આકડાને વિશે માન રહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ શ્લોક લખ્યો છે તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે. ને પુષ્પના હાર છે તે સર્પ છે, ને સ્ત્રી છે તે રાક્ષસી છે. એ રસ્તે હવે ચાલ્યા છીએ તે મહારાજ કરાવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હાથી ઉપર અંબાડી હોય પણ ગધેડા ઉપર અંબાડી ન હોય, તેમ જીવ છે તે હાથીને ઠેકાણે છે ને દેહ તો ગધેડાને ઠેકાણે છે, માટે તેમાં માલ ન માનવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળી એ ચાર યુગની એક ચોકડી. એવી 71 ચોકડી એક ઇન્દ્ર રાજ કરે. એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ નારાયણનો થાય. તેવા 30 દિવસનો એક માસ ને એવા 12 માસનું એક વરસ. એવા 100 વરસ થાય ત્યારે તે વૈરાટ નારાયણ પડે. ત્યારે કહો તેની આગળ આપણી શું આયુષ? એટલા સારું જીવ શું મારું મારું કરતા હશે? માટે કાંઈ છે જ નહીં. માટે થોડાકમાં કામ સાધી લેવું ને એવું મંડવું કે અર્થમ સાધયામી વા દેહમ પાતયામી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વારંવાર અંતરદ્રષ્ટિ કરવી છે. આ તે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે. દેહ ઉન્મત્ત છે, ઇન્દ્રિયો ઉન્મત્ત છે. તે સારું પ્રથમ ભક્તિ કરવી. કેમ જે મહારાજ ભક્તિવાળા ઉપર બહુ રાજી થતા ને થાળ આપતા. અને ભક્તિએ કરીને, વ્રત ઉપવાસે કરીને, તપે કરીને નિર્દય થકો ઇન્દ્રિયોને ને દેહને દંડ દેવો ત્યારે ભગવાન ભજવા દે છે
ને ભગવાન રાજી થાય છે, ને પ્રકૃતિ પુરુષ સુધી પંચ વિષયરૂપી હોળી લાગી છે તે કૂટે છે. મહારાજ કહે, પંચ વિષયરૂપી પાતાળ ફાટ્યા છે, તે પાણીએ ભરવા માંડે પણ ભરાય નહીં. વૈરી ઘરમાહી તેરે જાનત સનેહી મેરે. તે માટે માયિક ધૂળ જેવા પંચ વિષય તેનો ત્યાગ કરી દેવો, ને આને આ દેહે ખોટા કરી નાખવા, ને મળવત કરીને સર્વેને નાશવંત ને તુચ્છ જાણવા. એવી રીતે દેહ, લોક, ભોગ, દેવતાના લોક એ સર્વેનો નિષેધ કરવો, તેણે કરીને વૈરાગને પમાય છે, ને તેને પામીને અંતરદ્રષ્ટિ કરવી. આ લોકમાં શો માલ છે, ને આ વાડી લીધી છે તે શું? પાણાને કાંટા છે, અમને તો કાંઈ માલ જણાણો નહીં, પણ આ બજારના કાંટા કરતાં એ સારા છે. અને શેર સેવે કરીને પણ બહુ જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ને શેર કરતાં ગામડું સારું. કેમ જે ગામડામાં એકવાર હોળી, અને શહેરમાં 12 માસ હોળી, ને 12 માસ દિવાળી. ને ગામડામાં વિવાહ હોય ત્યારે વિવાહ, ને શહેરમાં 12 માસ વિવાહ, પણ એમાં કાંઈ માલ નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે, પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી, સંપુટ 10. યજ્ઞ પુરુષને દ્વાર. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. મહોત્સવની જય. સંતોએ ગાયું કે ડંકા વાગ્યા સ્વામીજી શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના ડંકા એ બધે વાગી ગયા. એમને એ જે જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું એ પોતે બરાબર દૃઢ કર્યું. એટલે એમના મનમાં એમ સ્વપ્નું આવ્યું, અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરાયું એવું નથી. યુગાન્ડાના ઈડી અમીને એક સ્વપ્નું આવ્યું કે આ બધા એશિયનોને અને ભારતીને કાઢો બહાર, એવું એક સપનું આવ્યું. એને તે યુગાન્ડામાંથી બધા વેપારીઓને કાઢ્યા, જે એશિયનો હતા અને ભારતીય હતા, બધાને. એટલે મારી કુટીને બધાને બહાર કાઢી મૂક્યા. અત્યારે દેશ છે એટલો બધો સમૃદ્ધ દેશ હતો. ત્યાં આગળ લોકો વાત કરે છે કે એના કિસિમની અંદર, ખેતરની અંદર સૂકું લાકડું વાવો ને તો બીજા દાડે ફૂટીને તૈયાર થાય. એટલું બધું સમૃદ્ધ, એટલો બધો એનો પાક થાય, અને બહુ જમીન ખાતર પાણી કરવું ના પડે, પાક થાય. એટલે એને સ્વપ્ન આવ્યું કે બધા જોઈને કે આપણા દેશની અંદર આપણે જ કરીએ, પણ એ તો ગયો દેશને ભિખારી કરતો ગયો. એનું સ્વપ્ન એ સ્વપ્ન સાચું નહોતું, પણ લોકોને ભિખારી કરવાનું હતું. જેના થકી દેશ ઊંચો આવ્યો. આપણા ભારતીય લોકો ગયા, બહારના લોકો ગયા, યુરોપિયનો ગયા, ત્યારે
તો એનો દેશ ઊંચો આવ્યો બધી રીતે આ વેપાર ઉદ્યોગની અંદર, પણ એ માણસને કેવી ખૂબ બુદ્ધિ આવી, સપનું એનું ખોટું હતું તો દેશ પાયમાલ થઈ ગયો છે. એટલે શાસ્ત્રી મહારાજને એવું સપનું નહોતું. એમને પોતે સાક્ષાત્કાર નિશ્ચય કરીને વાત કરી હતી કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. એ એમને પોતે ભણેલા હતા, વિદ્વાન હતા, પંડિત હતા, અને ભગતજી થકી જ્યારે આ બધી વાત એમને જાણી સમજ્યા કે અક્ષર ગુણાતીતાન સ્વામી મહારાજ પુરુષોત્તમ છે, એટલે એ વાત સમજ્યા પછી પણ સંપ્રદાયના જે મોટા મોટા સદગુરુ સંતો હતા એમના થકી પણ એમને પૂછી અને વાત કરી. અને આચાર્ય મોટા હતા એને પણ પૂછ્યું. રઘુજી મહારાજ જેવા અને એમના આધાર વિહલાલજી મહારાજ તો એમને દીક્ષા આપી હતી. એ વિહલાલજી મહારાજે પણ કહ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન મને. એ વિહલાલજી મને વર્તમાન આપનાર ગુણાતીતાન સ્વામી હતા અને મૂળ અક્ષરનો અવતાર છે. આદિ આચાર્ય રઘુજી મહારાજ એને કહ્યું આદિ અક્ષર આપ કહાવે. ગુણાક્ષરનો મહિમા કહેતા કે મૂળ અક્ષર મૂર્તિ આદિ અક્ષર એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી શ્રીજી મહારાજ પુરુષોત્તમ છે. એમ મોટા સદગુરુ હતા, એમના થકી પણ વાત સાંભળી અને પોતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમાં પણ એમને લાગ્યું કે અક્ષરને પુરુષોત્તમ, ગીતામાં પણ અક્ષર યોગ ને પુરુષોત્તમ યોગ છે, 8મો અક્ષર યોગ ને 15મો પુરુષોત્તમ યોગ. એટલે એ રીતે પણ વાત પ્રાપ્ત કરી. અને સાથે સાથે એવા મોટા મોટા હરિભક્તો હતા એમનો પણ અનુભવ મળ્યો. અને એમને પણ એ વાત કરીને સિદ્ધ કરી કે નહીં આ વાત સાચી છે, જેને સાક્ષાત્કાર કર્યો સાક્ષાત્કાર થયો કે વાત નક્કી છે. પછી એમને ઝંપલાવ્યું છે અને વાત બહાર પાડી છે કે ભાઈ આ છે સાચી નિષ્ઠા છે એ છે. અને એ પ્રમાણે પછી વાત તો કરતા હતા પણ મોટો જે સમાજ હતો એને આ વાત એકદમ બેસે એવી નહોતી. એટલે પછી ખૂને ખૂચરે વાતો કરવી પડે, કારણ ઉપાધિ થાય. એટલે 5 જણા બેસીને 10 જણા બેસીને પણ એક ખૂન્યું જ્ઞાન નહોતું કે એવું ખોટું સોંપતું નહોતું. સાચી વાત હતી અને સાચું થયું ત્યારે આ ડંકા વાગ્યા. હમણાં ગાયું ને આલમમાં એટલે આખી દુનિયામાં એ ડંકા વાગ્યા છે. સ્વામી પોતે પણ કહેતા શાસ્ત્રી મહારાજ કે સાચે દેવડે ઘંટ વાગે. સાચું દેવડ એટલે જેમાં ભગવાન બિરાજમાન હોય. મંદિર તો કર્યું હોય પણ જો ભગવાન ના બેઠા હોય તો ખંડેર કહેવાય. જેમાં ભગવાન બેઠા હોય તો આરતી થાય, દીવા થાય, પૂજા થાય, થાળ થાય, આવા સમયા થાય, ઉત્સવ થાય, એ બધું આવેલા જાગતું મંદિર કહેવાય. પણ એમાં જો ભગવાન જ ના બેઠા હોય, જે મૂળ વસ્તુ ભગવાન છે, ભગવાનને લઈને આ બધી જાહો ચલાવી છે. ભગવાનને લઈને આ બધું સચેતન આખું બ્રહ્માંડ છે, આ દુનિયા છે ને અનંત બ્રહ્માંડ છે. ભગવાન અંદરથી નીકળી જાય તો બધું સચેતન મૃત થઈ જાય. આખી બધી દુનિયા ગંધાઈ જાય, એમાં મળદા થઈ જાય. પણ એ ભગવાન છે એના લઈને આપણે આ બધું ચાલે છે. બોલીએ, ચાલીએ, હરીએ, ફરીએ, વેપાર ધંધો, દેશ પ્રદેશ જઈએ છીએ. એ ભગવાનનું તત્વ અહીંથી ચાલી ગયું તો ડેડ બોડી એટલે એને સ્મશાન ભેગા. એટલે કહેવાનું શું છે કે ભગવાન
એ છે અને એમને ભગવાનને રાખ્યા તો આ બધી વસ્તુ સાચી થઈ ગઈ. એટલે દરેક માણસને એ જ કહે કે ભાઈ ભગવાનને આગળ રાખો, તમારું કામ કરો, વ્યવહારનું, સંસારનું, ગમે તે. તો ભગવાન આપણી સાથે રહેશે અને આપણું કાર્ય કરશે. તો એ શાસ્ત્રીજી મહારાજે એ માટે આપણને વાત કરી અને એ વાત એમને સમજાવી છે. એટલે સાચે દેવળે એમનું જ્ઞાન એ સાચું હતું. એ મહારાજને સ્વામી પણ એક સાચી વસ્તુ હતી અને એ પોતે પણ એક દ્રઢ હતા કે આપણા જ્ઞાન પ્રવર્તાવું છે તો સાચી વાત હોય તે બહાર આવે. જૂઠું ગમે એટલું ચલાવીએ તો એક દાડો જૂઠું જ થવાનું છે. જૂઠું છે એ જૂઠું જ થવાનું, ગમે એટલું તમે કરો. અને જૂઠાને સાચું કરવા માટે બધા 100 જાતના પ્રયત્ન કરવા પડે, પણ તોય જૂઠું રહે. કારણ કે એકડા વગરનું મીડું કરો, 1, 2, 3, 4, 100, 200 કરો તો 0, 0, 0. એમાં સરવાળો મળે નહીં. એના પર ગમે એટલા મીડા તમે ચલાવે એકડા વગરના તો બધા શૂન્ય જ, 0 જ રહે. એમ ભગવાન લીધા છે કે સાચી વાત સમજ્યા લીધા તો એ 0, 0 જ આવે. એ જૂઠું બને છે, સાચું એ સાચું રહે છે. એટલે આપણે કહીએ છીએ ને સત્યમેવ જયતે, કહીએ છીએ કે સાચું છે અંતર બહાર આવે છે. એટલે કોઈ પણ મોડું થાય, વહેલું થાય, વિઘ્નો તો આવે એની અંદર. સાચી વાત છે એમાં પણ વિઘ્નો તો હોય છે. એ સંસારની બાબતો હોય, ધંધા કે બાબતો હોય, પછી જે હોય એમાં કલ્યાણની વાત હોય, સંતોની વાત ન હોય, ભગવાનની વાત ન હોય, તો બધા રામને ખોટા કહેતા હતા, કૃષ્ણને ખોટા કહેતા હતા અને બધા શાસ્ત્રોને પણ ખોટા, વેદ ખોટા, બધા ખોટા કહેનારા છે. તો એ ખોટા થયા નથી. જે સાચી વાત છે, આજે વેદોને માન્ય છે, આ ગીતાને પણ માનીએ છીએ, ભાગવત ગીતા, રામાયણ, મહાભારત બધા ગ્રંથો માનીએ છીએ. કારણ કે એમાં વાત લખી સાચી છે. ઋષિ મુનિઓએ સાક્ષાત્કાર કરીને લખી છે. એ વાત લખવા માટે વ્યાસ જેવો અવતાર થયો. એટલે એને ખોટું કરવા જઈએ તો થાય એવું નથી. સત્ય વાત બહાર આવી છે. એમ કોઈ પણ વાતને જો આપણે સાચી હોય તો એ વિઘ્ન આવે. મેં કહ્યું એમ એનો વિરોધ કરનારા હોય, એને માટે એનો બધી જાતની ગમે તેટલી ખટપટ થતી હોય તો એ જાણીએ. કંસને શિશુપાળ, દંતવક્ર, બીજા ત્રીજા બધા કૃષ્ણનો વિરોધ બહુ જ કર્યો. મને એમને બહુ જ લડવું પડ્યું. જન્મ્યા તે અંત સુધી એમને યુદ્ધો જ ચાલ્યા છે કૃષ્ણ પરમાત્માના જીવનમાં. પણ કૃષ્ણ સાચા હતા, એમનું જ્ઞાન સાચું હતું તો ભજન લાખો કરે છે. રામ પણ સાચા હતા. રાવણ હામો મોટો યોદ્ધો હતો, બુદ્ધિશાળી હતો, ભણેલો હતો, બ્રાહ્મણ હતો. બધા ભણેલો અને લંકા જેવી નગરી સોનાની, અને એના યોદ્ધાઓ પણ જબરદસ્ત હતા. અને ત્રિલોકીનો રાજા, સ્વર્ગ મૃત્યુને પાતાળ, એમાં એનું સત્તા ચાલે. આપણી તો ભારતમાં સત્તા ચલાવતા હજુ ફાવતું નથી ને આવડતું નથી, જે કહેવાય. પણ એમાં કહું છું કે એ એટલો મોટો હતો ને બધે પાછો વ્યવસ્થિત ચલાવતો. એવું ને કે ગટપટ ચાલતી હતી. આજની જોડે આપણે બધું હોય પણ કોઈ આમ તાને, કોઈ આમ તાને, કોઈ આમ તાને. એવું નહોતું. એક જ ચક્રી રાજા. એ બોલ્યો એટલે બસ વેદ બાકી એમાં કંઈ ના થાય. એવો બાહોશ માણસ હતો, બુદ્ધિવાળો હતો. પણ એ ભગવાન રામને ઓળખવામાં ભગવાન છે ના ઓળખી કે હું ભગવાન છું, રાવણ મારું ભજન થાય, રામનું ના થાય. તો એ બંધ ગયો.
ભગવાન રામનું ભજન થાય. રાવણનું ભજન નથી થતું. રામ રામ રાવણ રાવણ કોઈ રાવણનું નામે નથી પડતા. કારણ કે એક વસ્તુ જુદી છે કે જેને ભગવાનને ઓળખે એની જ મહત્તા છે. જેને ભગવાનને ઓળખીને ભજન કર્યું એની મહત્તા છે. આ જ્ઞાન જેને પચ્યું છે એ જ મહત્તા છે. એ વગરનું બધું ગમે એટલું કરીએ આપણી મહત્તા નથી. એવા મોટા અક્કલ બનતા રાજકરણતા મુવા મહારથી અક્કલવાળા છે. આ બધા મેં કયા બહુ અક્કલવાળા હતા અને દયા હતા. પણ બધા રાજ મૂકીને ગયા અને ગયા એટલે ગયા